જોઈએ શું જે કેસની ગુજરાતી વાત કરીએ તો લેટરકાંડ મુદ્દે જેલ મુક્ત થયેલ પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસિયા સહિત આરોપીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી પોલીસે માનસિક ટોર્ચર કરી માર માર્યાનો આક્ષેપ કરી પત્ર સાચો હોવાનો દાવો કર્યો. પત્ર કોણે લખ્યો તે અંગે મનીષ વઘાસિયાએ સવાલનો જવાબ ન આપ્યો હતો. સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી લેટરકાંડ મુદ્દે પૂર્વ યુવા પ્રમુખ મનીષ વઘાસિયા અને અશોક માંગરોળિયા, જીતુ ખાતરા દ્વારા જશવંતગઢમાં પ્રેસ યોજી હતી. પૂર્વ હોદ્દેદાર મનીષ વઘાસિયાએ કહ્યું કે પોલીસે મને માર માર્યો હતો. રિકન્સ્ટ્રક્શનમાં કૌશિક વેકરિયાના પીએસ સહિતની હાજરી હતી. મને પોલીસે પૂછપરછ કરી માર મારવામાં આવ્યો હતો, જેમાં દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી, નારાયણ કાછડિયા હતા. બધા પાછળ છે કે કેમ તે બધા મને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. પાયલ ગોટીએ ડીજીપીમાં ફરિયાદ કરી છે કે કેમ પગલાં લીધા નથી, તે સામેલ છે, તે લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ. હવે એક બાજુ મનીષ વઘાસિયા મીડિયા સમક્ષ એમ નિવેદન આપે છે કે કિશોરભાઈ કાનપરિયાએ પત્ર લખ્યો છે, જ્યારે બીજી બાજુ પાયલ ગોટીએ મીડિયાને એવું નિવેદન આપે છે કે મને મારા બોસે કીધું છે, એટલે કે મનીષ વઘાસિયા. તો હવે આમાં સાચું કોણ અને ખોટું કોણ બોલે છે? શું મનીષ વઘાસિયા મીડિયા સમક્ષ સાચું બોલ્યા કે પાયલબેન ગોટી? તે હવે તપાસ બાદ જ ખબર પડશે કે શું છે સમગ્ર વિગત. લેટરકાંડ મુદ્દે અગાઉ પાયલ ગોટીએ ડીજીપીને ફરિયાદ અરજી કરી છે, જેમાં સ્પષ્ટ મનીષ વઘાસિયાના કહેવાથી ટાઈપિંગ કર્યો હતો. ત્યારે આજે મીડિયાને સંબોધતા મનીષ વઘાસિયાને લેટર લખ્યા કોને તે અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. 27 તારીખે 27/12/2024 રાત્રિના 10:30 કલાકે એલસીબીની ગાડી મારા ઘરે આવેલી. મને કીધું કે ભાઈ તમારો ફોન અને ચાવી બે સાથે લઈ લ્યો. એટલે હું ગાડીમાં ફોન અને ચાવી સાથે લઈને બેઠો. પછી મને એવું કીધું કે ભાઈ આ જે કાંઈ વાયરલ લેટર પેડ થયો છે એના માટે તમારી પૂછપરછ એલસીબી ઓફિસે કરવાની છે, એટલે તમને 30 મિનિટમાં પાછા ઘરે મૂકી જઈશું. એમાં 4 લોકો આવેલા હતા ડ્રાઈવર સહિત, અને એમાં એક સિદ્ધરાજસિંહ ગોહિલ. મેં જ્યારે દિલીપરાય સાહેબ જેલમાં અમારું નિવેદન લેવા આવેલા ત્યારે અમે એમને એ રીતે, અમે તો ઓળખતા નહોતા પહેલાં ભાઈ કોણ છે, શેક સુધી અમે તેની કસ્ટડીમાં હતા. બહાર કોઈને પૂછ્યું, અમે કોઈ ગુનામાં કે એ રીતે સંકળાયેલા નથી, એટલે અમે કોઈ એલસીબીના કોઈ સ્ટાફને અમે ઓળખતા નહોતા. તો જ્યારે દિલીપરાય સાહેબે પૂછ્યું ત્યારે અમે એવું કીધું કે ભાઈ જાડા એવા, ઊંચા અને થોડી મૂછું રાખે છે. એટલે એમણે એવું અનુમાન માર્યું કે કિશન આસોદરિયા. પણ એ ખરેખર કિશન આસોદરિયા નહીં, એ સિદ્ધરાજસિંહ ગોહિલ હતા, અને એની સાથે ડ્રાઈવર સહિત અન્ય 3 જણા બીજા હતા. એ મને લઈને 5-7 મિનિટમાં એલસીબી ઓફિસે લઈ ગયા. ત્યાં લઈ જઈને મારો ફોનને બધું, જે પરમાર કરીને મેડમ છે પીએસઆઈ, એમણે બધું આખું ફોન ચેકઅપ કરવા માંડ્યા. મને બાકડે બેસાડ્યો. ત્યાર પછી 11 વાગ્યાની આસપાસ એલસીબીના પીઆઈ પટેલ સાહેબ આવ્યા, એટલે મને આ સિદ્ધરાજસિંહ ગોહિલ અંદર લઈ ગયા. ત્યાં મને ટોર્ચર કરી અને 2 ઝાપટે મારી, અને મને કીધું કે કોણ આની પાછળ? નારાયણભાઈ કાછડિયા છે. મેં કીધું ના સાહેબ, આમાં કોઈ નથી, લેટર ઓરિજિનલ છે, લેટર પેડમાં સહી કિશોરભાઈ કાનપરિયાની, સિક્કો એનો, લેટર પેડ ઓરિજિનલ છે. ત્યાર પછી એમણે પાયલબેનને લેવા જવા માટેનું કીધું. મેં એમને કીધેલું પણ નથી કે ભાઈ પાયલબેન આમાં છે કે ક્યાંય નહીં, કાંઈ કોઈ વાત જ નહોતી કરી. તો કે ભાઈ પાયલબેનને લઈ આવો. એટલે મેં કીધું સાહેબ તમે એને રહેવા દો, એ અમારી દીકરી સમાન છે, તમે એને રહેવા દો, એને આમાં સામેલ ના કરો. જે કાંઈ હોય મને કહો, હું કબૂલ કરી લઉં છું. તો કે નહીં, એને લેવા મોકલા. સિદ્ધરાજસિંહ ગોહિલને કીધું કે ભાઈ પરમાર સાહેબ છે પીએસઆઈ, એમને સાથે લઈને એમને જવાનું કીધું. એટલે એ લોકો બહારથી લેવા ગયા, અને મને તો ત્યાં એલસીબી એની ચેમ્બરમાં જ બેસાડી રાખ્યો, અને ટોર્ચર કરતા હતા, પૂછપરછ કરતા હતા. ત્યારબાદ પાયલબેનને લઈને આવ્યા, અને પાયલબેનને પણ એને ટોર્ચર કરીને જે કાંઈ એનો નિવેદન આખું લેતા હતા. ત્યાર પછી અમને બેયને એક ચેમ્બરમાં જ ભેગા કર્યા. ત્યારે પણ મેં કીધું સાહેબ હાથ જોડીને કહું છું કે આ પાયલબેનને તમે જવા દો, પાયલબેનનો આમાં ક્યાંય રોલ છે નહીં, એ અમારી દીકરી સમાન છે. તો કે ભાઈ તું એ તારું બધું રહેવા દે, અમારે જે કરવાનું છે એમને ખબર છે. ત્યારબાદ 3 વાગ્યા સુધી અમારી પૂછપરછ કરી, અને પાયલબેનને પીઆઈ પટેલ સાહેબની ચેમ્બરમાં એમની ક્લિપ ઉતારેલી એ લોકોએ, કે પાયલબેનનું જે નિવેદન આખું લીધું કે ભાઈ આ મનીષભાઈના કહેવાથી મેં ટાઈપ કર્યું છે ને એવું આખું નિવેદન આખું એનું લીધેલું છે. નિવેદન લેન
એ પછી પાયલબેન હું જે એલસીબીની ચેમ્બર છે એમની બહાર જ બેઠો હતો, મને અહીંયા બેસાડ્યો હતો. જે બીજી એની ટાઈપ ને એ બધા કરે છે, એની પર્સનલ બાજુને એક ઓફિસ છે આખી ટાઈપ ને એવું બધું એનું જે કાંઈ કામ કરતા હોય, અને એને એની બાજુની ચેમ્બરમાં લઈ ગયા અને હું ત્યાં બેઠો હતો. પછી પાયલબેન ત્યાં બહાર ગયા પછી એને 3 વાર ક્લિપ સાંભળી પાયલબેનના અવાજની. એટલે મને ખબર પડી કે આ પાયલબેનની આ લોકોએ કોઈ ક્લિપ ગમે એ રીતે ઓડિયો કે વિડીયો ઉતારેલી છે. ત્યાર પછી 3 વાગ્યા સુધી અમને ત્યાં બેસાડ્યા અને સાહેબે એવું કીધું કે ભાઈ હવે ફરિયાદી ફરિયાદ કરવા માગતા નથી અને અમે તમને સવારે નિવેદન લઈને જવા દઈશું. પણ સવારે 10 વાગ્યા ત્યાં અશોકભાઈ અને જીતુભાઈ આવી ગયા અને પછી અમને 11 વાગ્યાની આસપાસ એલસીબીનો સ્ટાફ એની ગાડીમાં લઈ એલસીબી ઓફિસથી એસપી ઓફિસે લઈ ગયા. ત્યાં અમને એસપી સમક્ષ એક પછી એકને રજૂ કર્યા અને પ્રશ્નો પૂછ્યા, પૂછપરછ કરી આખી એક પછી એકને. ત્યાર પછી અમને પાછા એસપી ઓફિસે અહીંયા ગ્રાઉન્ડમાં લેવા ગાડી પાસે. ત્યારે પીઆઈ એલસીબીના કોઈ પણ ગમે તેની સાથે વાત કરતા હતા કે આ 4 આવી ગયા છે, આ રીતે વાત કરતા. કારણ કે એસપી સાહેબ પાસેથી તો નીચે આવ્યા બધા, તો પણ કોની સાથે વાત કરતા હતા એની કોલ ડિટેલ કાઢવામાં આવે. ત્યારબાદ અમને એલસીબી ઓફિસે લાવવામાં આવ્યા 28 તારીખે અને 4:30 વાગે આપની સમક્ષ અમને હાજર કર્યા. પ્રેસ કોન્ફરન્સ એસપી સાહેબે કરી ત્યારે આપ લોકોની સામે જ અમને રજૂ કર્યા હતા. ત્યારબાદ અમને એલસીબી ઓફિસે પરત લઈ ગયા અને 29/12/2024ના રોજ અમને પાછા ફોરવર્ડ સર્કલ પાસે અને સાયબર ઓફિસની વચ્ચે લાવવામાં આવેલા અને ત્યાંથી અમને અમારું સરઘસ કાઢવામાં આવેલું. સાયબરનો ગુનો હતો, સાયબર સેલના અધિકારી પીઆઈ આમાં તપાસ અધિકારી હતા, છતાં અમારી એક પણ પૂછપરછ કે કાંઈ સાયબરની ઓફિસમાં નથી થઈ. ખાલી માત્ર ને માત્ર કે સરઘસમાં એમને ઓલું આખું જે કાંઈ ઓડું એને બતાવવું હોય કે ભાઈ અમે ઓફિસમાં લઈ ગયા તેવું ખરેખર કાઢ્યું હતું. પુષ્કળ પબ્લિક હતી, તમે પણ બધું જોયેલું છે. તો એમાં ખોટા 1-1.5 મિનિટ અમને ઊભા રાખ્યા, પાછા બહાર કાઢ્યા અને આગળ ગાડી હતી ત્યાં કોર્ટ બાજુ લઈ ગયા અને ત્યાં સુધી અમને ચલાવ્યા અને ત્યાંથી અમને ગાડીમાં બેસાડ્યા. મને નિર્લિપ સાહેબે પૂછ્યું હતું કે ભાઈ તમે આજુબાજુમાં કોઈ રાજકીય કોઈ માણસો હતા, ફરિયાદી હતા? પણ મારું ધ્યાન આપની સમક્ષ હતું ને બહોળી પબ્લિક હતી. પછી મેં જ્યારે આપના વિઝ્યુઅલ જોયા કાલે, તો એમાં મને કિશોરભાઈ ફરિયાદી કાનપુરિયા પાછળ હતા, અમારી પાછળ તમારા વિઝ્યુઅલમાં. ત્યાર પછી ખીજડીયા રાદડિયાના સરપંચ જાદવ ગળિયા, મોણપરના સરપંચ પ્રકાશભાઈ ભેડા, લાલાવદનના ઉપસરપંચ ચેતનભાઈ ધાનાણી અને પૂર્વ પ્રમુખ પતિ દિલીપભાઈ સાવલિયા, જે કૌશિકભાઈના વધારેમાં વધારે નજીક આ બધા છે. સામાજિક ન્યાય સમિતિના અમરેલી તાલુકા પંચાયતના ચેરમેન પ્રવીણભાઈ ચાવડા અને કૌશિકભાઈ વેકરિયાના નજીકના સંદીપભાઈ માંગરોળિયા અને જે કૌશિકભાઈની હાજરી ગણાય એવા નિહાર કાલાવડિયા, જેઓ સરકારી નોકરિયાત છે અને આમાં પણ સાથે હતા. જે તમે અમારું સરઘસ કાઢ્યું અમારી સાથે જ હતા. એટલે કૌશિકભાઈ વેકરિયાની હાજરી છે એવું જ એમાં સાબિત થાય છે. ત્યારબાદ અમને અમારી ચારેયને અમારી ઓફિસે લઈ જવામાં આવે છે અને ત્યાંથી પાછા અમને એલસીબીએ લાવવામાં આવે છે અને 4 વાગે અમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ અમને સાંજે 6 વાગે એસપી સાહેબ એલસીબી ઓફિસે અચાનક આવે છે અને 6 થી રાતના 11 વાગ્યા સુધી એલસીબી ઓફિસે રહ્યા છે અને એક પછી એકને અંદર બોલાવ્યા અમને. અને મને તો પહેલી વાર જ પૂછપરછ કરી, એમાં પહેલું જ મારવામાં આવ્યો અંદર અને કીધું કે ભાઈ કોણ આમાં નારાયણભાઈ કાછડિયા છે? મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી, આમાં કિશોરભાઈ કાનપરિયાની સહી છે, લેટર પેડ એનો ઓરિજિનલ છે સાહેબ, એનું FSL કરો એટલે બહાર આવશે. તોય કે નહીં આમાં કોણ છે? તું કે હાલ નામ બોલ. ત્યાર પછી એક નામ દિલીપભાઈ સંઘાણીનું નામ, અશ્વિનભાઈ સાવલિયાનું નામ, મુકેશભાઈ સંઘાણી, સુરેશભાઈ શેખવા, આટલા નામ લઈને મને એવું કીધું કે દબાણ એટલું બધું કર્યું, મને મારે એટલો માર્યો અને હાથની હથેળીઓ આમ રાખીને હાથ પડી જાય તો પાછળથી સિદ્ધરાજસિંહ ગોહિલ આમાં પટ્ટા મારતા હતા, MB ગોહિલ અને વરજાન કરીને હતા. આ ત્રણેય હજી આમાં લોહી મરેલું છે હાથમાં અને મને પુષ્કળ મારવામાં આવેલો. અને એકવાર તો મને ફરિયાદીની હાજરીમાં માર્યો. એ ચેમ્બરમાં હતા, એસપી સાહેબ બેઠા હતા સામા, ફરિયાદી એની આગળ બેઠા હતા, આ બાજુ તપાસ અધિકારી પીએસ પરમાર સાહેબ બેઠા હતા અને 3 આવડા હતા એલસીબીના, સિદ્ધરાજસિંહ ગોહિલ જે મને હાથમાં પટ્ટા મારતા હતા અને ગોહિલ બીજા હતા એ,
અને ત્રીજા વરજાન કરીને. અને ફરિયાદીની હાજરીમાં પણ મને જેટલા પટ્ટા માર્યા છે પટ્ટામાં મેં એમ જ કીધું છે, મને આ નામ બોલાવવા માટે દબાણ પૂરેપૂરું કરવામાં આવ્યું તું આ નામ બોલ કોણ છે તને, પછી અમારે કાંઈ કરવું નથી. મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયા, મારી આખું વિષય જતી હતી, મને હાથમાં મારતા હતા તોય મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયાએ જ આપ્યું છે લેટર પેડની, એની સહી છે એની ઓરિજિનલ જ છે આખું. મેં ઘણી રીતે કોશિશ કરી પણ એને મારવામાં પણ કોઈ કચાશ રાખી નહોતી, હજી આમાં લોહી મરેલું છે હાથમાં. અને મને જ્યારે આને સિવિલ હોસ્પિટલે મને 30 તારીખે લઈ જાય છે સાંજે 8 વાગે લઈ જાય અને અહીંયા સિવિલ ટ્રોમા સેન્ટરમાં લઈ જઈને ત્યાં લેડીઝ હતા ડૉક્ટર, એ પણ આ બાજુ ટેબલની સાઈડમાં બેઠા હતા, ત્યાં મને આ બાજુ સાઈડમાં ઊભો રાખે છે. અહીંયા બાજુમાં એક એનો જે અમારું નિવેદન લેતો હતો એ ભાઈ નિવેદન લખતો દે હતો, એક બીજો એક સ્ટાફ હતો ત્યાંથી સાથે હતો સિવિલ ડ્રેસમાં, એ બે ઊભા છે. મારું ખાલી ડૉક્ટર નામ પૂછે છે અને ઉંમર પૂછે છે, એ સિવાય મને ક્યાં વાગ્યું શું કાંઈ છે એ બાબતનું કોઈ મને પૂછવામાં આવેલું જ નથી. અને તમે એના સીસીટીવી ફૂટેજ કાઢીને આખી તપાસ કરવામાં આવે તો બધું બહાર આવે એમ છે શું છે એ બધું. ત્યાર પછી 30 તારીખે પાછા અમને સિટી પોલીસ સ્ટેશન, રાત્રે તો ડેઈલી અમને સિટી પોલીસ સ્ટેશન લઈ જતા અને પાછા એલસીબીએ સવારમાં લાવે, જે એનું માનો ફિંગર પ્રિન્ટનું એવું હોય ત્યાં એકવાર અમારું લીધું હતું બધું. ત્યાર પછી પાછા એલસીબીએ 30 તારીખે અમને લાવવામાં આવે છે અને 30 તારીખે 11 વાગ્યાની આસપાસ પાયલબેનને અમને જે હોલમાં એલસીબીનો હોલ છે એમાં કેમેરા લગાવ્યા છે. એમ કહે છે કે ભાઈ એસપી સાહેબના ઓફિસનો ડાયરેક્ટ એક કેમેરો છે, 2 કેમેરામાં લગાવેલા છે હોલમાં. અને એ કેમેરાને સામે જ અમે બેઠા હતા ત્રણેય, અને એની આગળ 10 થી 12 ફૂટમાં જેનો હોલ, એની હોલ પછી એની આખી ઓફિસ છે, ઓલી નાની એવી ઓફિસ છે, એમાં ટાઈપ કરતા. એમાં પાયલબેનને લઈ ગયા અને પાયલબેનને પટ્ટે મારતા હતા, એ પટ્ટાનો અવાજ અમે સાંભળેલો, પાયલબેન રડ્યા હતા. ત્યાર પછી રિકન્સ્ટ્રક્શન માટે મને અને પાયલબેનને મારી ઓફિસે લઈ જાય છે પાછા, અને ઓફિસેથી મારા ઘરે લઈ જાય છે. ઘરે માનો કે કોઈ હતા નહીં, કારણ કે મને અગાઉ ધમકી આપેલી હતી કે જો તે કોઈને કીધું તો તારી ઘરવાળીને ને છોકરાને તારી સામે લાવીને મારશું અને એને પણ આમાં ફિટ કરી દઈશું. એટલે મારો ભત્રીજો જ્યારે સવારે મને સિટી પોલીસ સ્ટેશને 30 તારીખે ચા દેવા આવ્યો ત્યારે મેં કીધું કે ભાઈ તો તમે છોકરાને લઈને અહીંથી જતા રહેજો, નકર તમને પણ આ લોકો બેરહેમીથી મારશે. એટલે એ લોકો જતા રહેતા, એટલે ચાવી મગાવવામાં વાર લાગી હતી એવું બધું. એટલે પછી કે હાલો હવે એલસીબીએ પાછો લાવવામાં આવ્યા અને પછી અમને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પાછા. ત્યાર પછી મારા 1 દિવસના રિમાન્ડ લેવામાં આવેલા અને ત્યાર પછી આ લોકોને જેલ હવાલે, અને મને ત્યાર પછી પાછો કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલો. મારું એક બીજું એવું કહેવાનું છે, પાયલ ગોટીએ ડીજીપીમાં ફરિયાદ કરી છે, તો એસપી, સાયબર સેલ, એલસીબી, સિટી પોલીસ સ્ટેશન સામે, તો એની સામે તત્કાલ પગલાં કેમ હજી અત્યાર સુધીમાં લીધા નથી? એના પગલાં લેવા જોઈએ તત્કાલિક, અને જે તે અધિકારીઓ આમાં સામેલ છે એ બધાને સસ્પેન્ડ કરવા જોઈએ. જે રીતે પાયલ ગોટીને હાજરીમાં અને ગેરહાજરીમાં મને મારવામાં આવેલો છે, જે કસ્ટડીમાં મારવાના એફઆઈઆરમાં એના સંદર્ભમાં DK 1997ના 82ના ચુકાદા આધારે તત્કાલ એફઆઈઆર કરી અને સસ્પેન્ડ કરો. અને એસપી ઓફિસ, એલસીબી અને સિટી પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા જે પાયલબેન દ્વારા પણ માગવામાં આવેલા છે, એ કેમેરાના ઇમેજિંગ બધાય લઈ અને એમાં પણ જે કાંઈ હોય એ આખું બહાર લાવો. ત્યાર પછી જે કાંઈ આ લોકોએ કોના રાજકીય કોના મોરા બની અને જે આ કાંઈ આખું કર્યું છે, આમાં પોલીસ તો નથી જ, આની પાછળ રાજકીય લોકો જ છે. રાજકીય લોકો પાસે જે કરાવેલું છે એ લોકોને પણ આમાં બહાર કાઢવામાં, કોલ ડિટેલ બધી એના ઇમેજિંગ લે એને પણ બહાર કાઢવાની તપાસ કરીને. અને જે લેટર પેડ છે એનું અત્યાર સુધીમાં કેમ 1 મહિના ઉપર સમય અત્યારે વીતી ગયો, તો અત્યાર સુધી કેમ ફોરેન્સિક રિપોર્ટ કંઈ બહાર નથી લાવતા? લેટર પેડ ઓરિજિનલ છે, સહી સિક્કો ઓરિજિનલ છે, તો એ કેમ અત્યાર સુધી બહાર બતાવતા નથી કે ભાઈ પોલીસ કેમ છુપાવી રાખે છે? એની તટસ્થ તપાસ કરી બહાર લાવો. એટલે જે હોય, જે ફરિયાદી છે તો એની સામે ફરિયાદ કરો. ફરિયાદી પણ પહેલાં આમાં સામેલ જ હતા, પછી ફરિયાદીએ ફરિયાદ કરી અને પાછા રાજકીય પ્રેશરથી આ ફરિયાદી ફરી ગયેલા છે. અને પત્ર કિશોર કાનપરિયા જ લખેલો છે? પત્રની ફોરેન્સિક લેબ થઈને આવશે એટલે તમારે કિશોરભાઈને પૂછવા જવું પડશે, કિશોરભાઈ તમે કોની પાસે લખાવ્યો ને શું તમે આ કર્યું છે?
તમારે કિશોરભાઈને જ પૂછવાનું છે કે કિશોરભાઈ તમે કોની પાસે લખાવેલો છે ઈ? ખરેખર લખાણો છે ક્યાં તમે જાણો છો કે તમે કિશોરભાઈને જ પૂછો, ફોરેન્સિક લેબ થઈને આવે કિશોરભાઈને પૂછો. કિશોરભાઈ તો અવનવું કહે છે કે આટલા વર્ષ દિવસ પહેલાં આપ્યો હતો ને આ રીતે મેં ગ્રાન્ટ ફેરવવા આપ્યો હતો ને શું કાંઈ મારી પાસે કોઈ સત્તા છે તો હું ગ્રાન્ટ ફેરવી દઉં એના લેટર પેડના આધારે? મારી પાસે શું એવું કાંઈ છે? એને તો પોતે તાલુકા પંચાયતના પ્રમુખ છે તો પોતાની અને એને તાલુકા પંચાયતમાં ઠરાવ કરી ટીડીઓ ને એની સહિતથી બધી ગ્રાન્ટમાં ફેરફાર થાય છે. એમાં ક્યાંય એને લેટર પેડનો ગ્રાન્ટું ફેરવવામાં એને ક્યાંય ઉપયોગ નથી થતો. એ પણ ફરીને અલગ અલગ નિવેદન આપે છે. લેટર પેડ કિશોરભાઈ કાનપરિયાનો છે, સહી કિશોરભાઈ કાનપરિયાની છે, સિક્કો એનો છે, બધું ઓરિજિનલ જ એનું છે. અને કોણે કર્યું હોય શકે? એ તમે કિશોરભાઈ કાનપરિયાને પૂછવાનું છે. એનું ફોરેન્સિક લેબ થઈને આવે એટલે તમે એને પૂછો કે ભાઈ આ કોની પાસે કરાવ્યો, કારણ કે લેટર પેડ ઓરિજિનલ જ છે. ફોરેન્સિક લેબમાં પણ પોઝિટિવ આવવાનો છે રિપોર્ટ. તટસ્થ તપાસ થાય એટલે બહાર આવવાનું છે સીધું. પત્ર કુરિયર આપણી ઓફિસમાં થયો છે. કુરિયર પાયલબેનને કહેવામાં આવેલું એટલે કુરિયર કરેલું છે પાયલબેન. પાયલબેનને કિશોરભાઈ કીધેલું છે. કિશોરભાઈના કહેવાથી પાયલબેન હા, તમારી ઓફિસે આવતા કિશોરભાઈ અવારનવાર લેટર પેડ લઈને લખાવા આવેલા છે. ઘણાય લેટરો એને મારી ઓફિસમાંથી લખાવેલા છે અને પ્રમુખ બન્યા પછી સતત મારી ઓફિસમાં આવતાય. હમણાં છેલ્લે સંગઠનનું કામ હાલતું હતું એટલે નહોતા આવ્યા. બાકી સતત મારી ઓફિસમાં એ પણ સીસીટીવી ફૂટેજ કઢાવો તો પણ એ પણ બહાર આવશે. પાયલબેન એવું કીધું કે મનીષભાઈના કહેવાથી મેં ટાઈપ કર્યું છે, શું કહે? એ તમે ઓલો રિપોર્ટ આવે એટલે તમે પૂછી લેજો કિશોરભાઈના કોની પાસે તમે ટાઈપ કરાવ્યો છે. એવું કીધું છે મનીષભાઈના કહેવાથી. હું એમ કહું છું કે ઓલો રિપોર્ટ આવે ફોરેન્સિક લેબ થઈને આવે એટલે તમે એને પૂછજો. હમણાં નિવેદન આપ્યું કિશોરભાઈ કાનપરિયાએ કીધું છે પાયલબેનને લખવાનું, તો કે પાયલબેન એમ કે મનીષ હું એમ કહું છું કે ફોરેન્સિક લેબ થઈને આવે એટલે તમે કિશોરભાઈને પૂછજો કે કોની પાસે તમે લખાવ્યો છે. તમે કીધું તો નહીં લખવાનું. હું એમ કહું છું ફોરેન્સિક લેબ થઈને આવે એટલે તમે કિશોરભાઈને પૂછજો. મારવાનો આક્ષેપ છે તમારો? મારવામાં પણ હું તો એટલું તમને કહું છું, પોલીસે જે અમને માર્યા છે તમે એમાં એલસીબીના કેમેરા અંદર જે હોલમાંથી જોજો. છેલ્લી વાર જ્યારે મને બેરહેમીથી માર માર્યો છે ત્યારે મને પગમાં એ તો આગળ મેં તમને કીધું કે મારા વાઈફ અને છોકરાને મારવાનું મારી સામે અને એને પણ આમાં સામેલ કરવાનું એમણે ધમકી આપેલી. એટલે મેં દિલીપરાય સાહેબ જ્યારે અમારું નિવેદન લેવા આવેલા ત્યારે પણ મેં એમને કહેલું છે. આ લોકોએ જે મારતા હતા એ લોકો જ હતા. અને એસપી સાહેબની સામે થયું છે ને છેલ્લે એસપી સાહેબે કીધું ભાઈ બસ હવે રહેવા દો મારો માં એમ. એને કોઈ બેરહેમીથી માર્યો છે. પગના પણ મોજા કાઢી બેસાડી અને પગ દબાવી અને વરંજામે એમાં પટ્ટા માર્યા છે. એ પણ તમે એલસીબીના સીસીટીવી ફૂટેજ જોજો, કારણ કે આમાં તો એને રાખ્યા નહીં હોય કેમેરા. જે હોલમાં હું જાઉં છું ત્યાં, કારણ કે મને એમાં પણ એવું ચેમ્બરમાં કીધું ભાઈ તું હાલવાનું ચાલુ રાખ, હાથ છોડવાનું ચાલુ રાખ. અને હોલમાં પણ હું હાલું છું, હાથ છોડું છું, લાદીમાં ઓલા કરું છું. આમાં ગઠોડા થઈ ગયા હતા હાથમાં. પોલીસ વડાએ જે તપાસ સોંપી એસએમસીની, તો એમના ઉપર કેટલો તમને વિશ્વાસ છે? તે તપાસ અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે એ પગલાં ભરશે જ. મનીષભાઈ તમે ને કૌશિકભાઈ અગાઉ ક્યાંય ભાગીદાર હતા? ના, અમે ક્યાંય ભાગીદાર હતા જ નહીં. કિશોરભાઈ સાથે સંબંધો અગાઉ કે કૌશિકભાઈ સાથે કોઈ સાથે આપણે? એ તો રાજકીય બધાને છે એ છે. મને જ્યારે મારતા હતા કોના કહેવાથી હું છે, કોનો માણસ છું, ત્યારે પણ મેં એમ જ કીધું હતું હું ભારતીય જનતા પાર્ટીનો માણસ છું, હું કોઈ વ્યક્તિગત કોઈનો માણસ નથી. નેતાઓની લડાઈમાં તમે ભોગ બન્યા એવું બની શકે? હવે રાજકીય આખું ષડયંત્ર છે આની પાછળ આખું, કારણ કે મેં તાલુકા ભાજપ પ્રમુખની દાવેદારી કરેલી ત્યાર પછી જ આખો બનાવ બનેલો છે. આ ષડયંત્રનો સૂત્રધાર તમે કોને માનો છો? રાજકીય જ આવશે એટલે તો કહું છું કોલ ડિટેલ પોલીસની બધી કઢાવો એટલે આખું દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. કોના તરફ શંકાની હોય છે? મેં આખું તમને કહી દીધું કે ભાઈ આના લોકોના માણસો અમારી પાછળ આખા હતા. કૌશિકભાઈ વેકરિયાના માણસો અમારી પાછળ હતા. એ આખી પૂરી એની ટીમ, એના નજીકના માણસો, એનો પીએ પોતાને એમાં હાજર હતો જ્યારે અમારું સરઘસ કાઢ્યું ત્યારે. મનીષભાઈ, પોલીસ તપાસ રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું ત્યારે પણ કંઈક બીજા અન્ય લેટર કર્યો નહીં, એવું કોઈ મારી ઓફિસમાંથી અને મારી હાજરીમાં તો અમારી સામે રિકન્સ્ટ્રક્શન કર્યું ત્યારે કાંઈ મળ્યું જ નથી. એ હોય તો એ ખોટી વાત છે. અને જ્યારે પોલીસ પહેલી વાર રાત્રે ચાવી લઈ અને મારા ઘરનાને બધા જે અમને ગોતવા નીકળ્યા હતા ઘરે લઈ ગયા પછી એ તાલુકા પોલીસ સ્ટેશન જ્યાં સિટીએથી આ બાજુ આવતા છે ને ઓફિસનું લાઇટની જોયું છે, મારા મધર, વાઈફ અને સન
તો એમણે ત્યાં ઓફિસે ગયા તો એ લોકો પ્રિન્ટર અને CPU 2 વસ્તુ લઈને LCBએ લેવા માટે ગયા હતા. બાકી અને સિક્કા એને ત્યાં ચેક કર્યા હતો તો સિક્કા મારી સેવા સહકારી મંડળી 2 મંડળીના હતા અને મારા કન્સ્ટ્રક્શન સિવાય એક પણ કોઈ સિક્કો એવો હતો નહીં, કોઈ એવા લેટર પેડ હતા નહીં. અને 2 વાર રિકન્સ્ટ્રક્શનમાં અમને લઈ ગયા છે. એ પણ તમે એકવાર તો રિકન્સ્ટ્રક્શનમાં તમે પણ સાથે હતા, એમાં પણ એમને કાંઈ મળ્યું નથી. તમે હતા જ ત્યારે પહેલી વારમાં તો અમને ચારેયને લઈ ગયા ત્યારે. મનીષભાઈ, તમારી ઓફિસમાં સીસીટીવી છે? ના, મારી ઓફિસમાં સીસીટીવી નથી. આસપાસમાં બાજુમાં નાયણભાઈની ત્યાં છે, આ બાજુ ગઢવીભાઈનું છે, પછી સામે માનો કે મીરા ઝેરોક્સની ત્યાં પણ છે. બીજા નેતાઓનો કોઈ રોલ હોઈ શકે આમાં? કેવું તમને શું લાગે આ કઈ? હવે એ તો આખી કોલ ડિટેલની મેં કીધું કે આની તપાસ કરો અને જે કોઈ આની પાછળ હોય એની સામે આ લોકોની સામે આખા પગલાં લ્યો. મારું નામ અશોક માંગરોળિયા, જસવંતગઢ ગામનો સરપંચ હતો. મને આ કાંડમાં સંપૂર્ણ ફસાવવામાં આવ્યો છે અને એ મેં જ્યારે જેલ બહાર નીકળ્યા ત્યારે મેં કીધું હતું કે હું પુરાવા સાથે આપની સમક્ષ રજૂ થઈશ, પુરાવા સાથે રજૂ થઈશ. આ લોકોના કેટલો ત્રાસ, કેટલો ટોર્ચર, એની સંપૂર્ણ વિગત, સંપૂર્ણ કાગળો સાથે, સરકારી દસ્તાવેજ સાથે અને એની સાથે આપની સમક્ષ અત્યારે રજૂ થાઉં છું. કિશોરભાઈ કાનપરિયાના લેટર, કિશોરભાઈ કાનપરિયાની તાલુકા પંચાયતના બુક, તાલુકા પંચાયતની ઠરાવ આ એની કોપી છે. કિશોરભાઈ કાનપરિયા તાલુકા પંચાયતના સદસ્ય ખંભાળિયા સીટના છે. એમની ગ્રાન્ટો ફેરવી આ સત્તાવાર લેટર સાથેના વિષય છે. એમની ગ્રાન્ટ વિઠ્ઠલપુર ગામેથી હુકમ થઈ આવેલો મોણપુર ગામે ગયેલી છે. 3,75,000ની ગ્રાન્ટ મોણપુર ગામે ટ્રાન્સફર થઈ છે. વિઠ્ઠલપુર ગામેથી ગ્રાન્ટ પીઠવાજાળ ગામે સ્ટ્રીટ લાઇટની ટ્રાન્સફર થઈ છે. વિઠ્ઠલપુર ગામેથી લાલાવદર ગામે ટોયલેટ બ્લોકની 3 લાખની ગ્રાન્ટ ટ્રાન્સફર થઈ છે. વિઠ્ઠલપુર ગામેથી લાલાવદર ગામે RO પ્લાન્ટ ટ્રાન્સફર થયો છે. જસવંતગઢ ગામેથી માચાળા ગામે 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ ટ્રાન્સફર થઈ છે. આ બધા જ સત્તાવાર કાગળો, સત્તાવાર તાલુકા પંચાયતની સાઇન, તાલુકા પ્રમુખની સાઇન, તાલુકા વિકાસ અધિકારીની સાઇન, DDO સાહેબની સાઇન. ભ્રષ્ટાચાર માટે આ લોકોએ આખી સિન્ડિકેટ રચીને અને કામ કરે છે અને એને માટે એની નજીકની ટીમ આખી જે કાર્યરત થઈ છે. એનો બીજો પુરાવો લેટરમાં લખ્યો છે. લેટર મેં પૂરો વાંચ્યો નહોતો, છતાં બહાર નીકળ્યા પછી મેં બધું આખું જોયું. એમાં જાણ્યું કે એમાં લખેલું છે કે કૌશિકભાઈ આખા જિલ્લાનો વહીવટ કરે છે. આ એનો પુરાવો આપું છું. કૌશિકભાઈ માત્ર ને માત્ર અમરેલી તાલુકાના ધારાસભ્ય છે. આ જાફરાબાદ એની ગ્રાન્ટ આપતો લેટર છે. આપની સમક્ષ રજૂ કરું છું. જાફરાબાદમાં અને ગોવિંદભાઈ ધોળકિયાને એ દરખાસ્ત કરે છે. જાફરાબાદ એ અમરેલી તાલુકાનું નથી. આ તમારી સામે પુરાવા સાથે રજૂ કરું છું. ત્રીજો મુદ્દો છે, સરપંચ તરીકે મેં ફરિયાદ કરેલી છે. મારી સામે જસવંતગઢ ગામમાં થયેલા કામ આપ બધા આવ્યા છો, આપ બધા મીડિયા સમક્ષ જસવંતગઢ ગામના CC રોડ હું બતાવીશ. 8 વર્ષ જૂના CC રોડ આજની તારીખે 1 ફૂટ ગાબડું, આપણે બધા જ સાથે જઈએ, તમે કયો તે રોડ ઉપર 8 વર્ષમાં 1 પણ ફૂટનું ગાબડું પડેલું હોય તો પણ મારું રાજીનામું કાયમિક અને આજીવન હું રાજકારણમાં નહીં આવું, આજીવન રાજકારણમાં નહીં આવું. આ ભ્રષ્ટાચારીઓ લોકોની સામે, આ મારી સામે ભ્રષ્ટાચારની આક્ષેપ થયેલો હતો. મેં તાલુકા પંચાયત અમારા અહીંના સદસ્યશ્રી અને એની સામે, એમની અરજીની સામે અરજી કરી હતી. એમણે જે અરજી કરી હતી એની સામે સરપંચ તરીકે મેં કીધું કે ભાઈ તમારી જે મારી વિરુદ્ધ અરજી આવી છે એ મને અરજી આપો. આપવામાં નથી આવી. મારી અરજી 29/8 મેં કરેલી હતી. RTIથી મારે 9/7 માગવો પડ્યો કાગળ. તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનનો ત્યારે મને આ ભ્રષ્ટાચાર, મારી સામે એમણે જે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે કે ઓછું ખોદાણ કરેલું છે, નબળા કામો કરેલા છે, આની આ સમિતિ રચાવરાવીને
આ સમિતિ રચાવરાવીને સમિતિનો રિપોર્ટ પણ આવી ગયો છે. મારે 1 મીટર ઊંડાઈનું કામ કરવાનું હોય 1.20નું આપની સામે આ સમિતિનો રિપોર્ટ રજૂ કરું છું. 1.20 મારું કામ કરતાં વધારે ઊંડાઈવાળું કામ કરેલું છે. એના લેબોરેટરી ટેસ્ટિંગ પરફેક્ટ છે અને છતાં આજની તારીખે સુધી મને બિલ નથી મળવા. 8 માસથી કામ પૂરા થયા છે. આ ગ્રામ પંચાયત કેમ હેરાન થાય એના માટે સંપૂર્ણ કાર્યક્રમ આલે છે, એના માટે સંપૂર્ણ વિષયો આલે છે. આ ભ્રષ્ટાચારીઓના ભ્રષ્ટાચારનો બીજો નમૂનો. આગળના સમયમાં ભ્રષ્ટાચાર થયો તો એ મેં 2021માં ફરિયાદ કરેલી છે. આ એના તાલુકા પંચાયતના રિપોર્ટ છે. તાલુકા પંચાયતે તપાસ કરેલી છે. ત્યાર પછી વધુ તપાસ અર્થે કુકાવ તાલુકા પંચાયતને કામ આપ્યું છે. કુકાવ ટીડીઓ આની તપાસ કરેલી છે. કુકાવ ટીડીઓ સાહેબને ગત 31 તારીખે જસવંતગઢમાં તપાસ કરવા આવવાની હતી. 29 તારીખથી તાલુકા તલાટીને રજા ઉપર મૂકી દેવામાં આવ્યા છે. એની રજા મંજૂર કરવામાં આવી છે. મને જેલ હવાલે કરવામાં આવ્યો છે અને ત્યારબાદ 5 દિવસ સુધી આ ગામમાં તલાટીનો ચાર્જ એક પણ વ્યક્તિને આપવામાં નથી આવ્યો. આ ઓન રેકર્ડ છે. આ લોકોના ભ્રષ્ટાચારના પુરાવા ઓન રેકર્ડ છે. 5 દિવસ સુધી આ ગામમાં કોઈ પણ વ્યક્તિ રજા ઉપર જાય સરકારી એટલે એમની જગ્યાએ બાકીના બીજા નોકરિયાતને ચાર્જ આપવાનો નિયમ હોય છે. 5 દિવસ સુધી તાલુકા વિકાસ અધિકારી કુકાવથી અહીંયા આવીને વી ગયા કે ભાઈ તલાટી વગરની તપાસ ક્યાં કરવી. ત્યાર પછી આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારનું કામ થઈ આવ્યું નથી. આ બાબતમાં મને કોઈ પણ સંજોગોએ સસ્પેન્ડ કરવા માટે કૌશિકભાઈ વેકરિયા અને એમની ટીમ તૈયાર હતી. આ એનો બીજો પુરાવો છે. કલેક્ટર સાહેબ પાસેથી મને 57 મુજબ સસ્પેન્ડ કરવા માટે 2 વખત નોટિસો ફટકારવામાં આવી હતી. આ એની સાથે છે. ગૌચરમાં કામ કરાવવા માટે માનનીય સંસદ સભ્યનો લેટર છે. મેં એમને કીધું છે કે ભાઈ આ જગ્યા ગૌચરની છે, આ જગ્યામાં કામ ન થાય. મને તાલુકા પંચાયત અથવા સક્ષમ અધિકારી હુકમ કરે તો હું આ જગ્યાએ કામ કરું. આ સાંસદ સભ્યશ્રી પ્રમુખશ્રીનો મારી પાસે લેટર છે. આ ગૌચરમાં મેં પાડી નાખવા માટે નોટિસો આપેલી હતી અને એમાં મને સરકારી રાહે કામ કરવા માટેની ભલામણ સાથેનો કામગીરી કરો. એ કામગીરી કરવો એટલે મને સસ્પેન્ડ અશ્યુતમ કહેશો મારું કરવા માટેનો વિષય. આટલા 21માં મારી ફરિયાદ હતી છતાં કામ નથી થયું. 4/1/2025ના મને નોટિસ આપવામાં આવે છે અને 8/1/2025 મને સસ્પેન્ડનો ઓર્ડર મળી જાય છે. આટલી બધી ફાસ્ટ કોના આધારિત અને કેવી રીતના કામગીરી થઈ રહી છે? જ્યારે મારા પેમેન્ટો અટવાણા ત્યારે કૌશિકભાઈને પણ લેટર લખેલો, તાલુકા પંચાયતમાં પણ લેટર લખેલા. બધે મારા એટલે ગ્રામ પંચાયત જસવંતગઢના, મારા વ્યક્તિગત નથી. જસવંતગઢના કામો જ્યારે અટવાણા, પેમેન્ટો જ્યારે અટવાણા ત્યારે 8 માસ સુધી કોના ઈશારે કામ ભાઈ બિલો નથી થતા, કોના ઈશારે નથી થતા. તમારે ભ્રષ્ટાચારીઓ સામે મેં જ્યારે વાસ્મોમાં ફરિયાદ કરી છે, વાસ્મોનો લેટર છે કે તમે પૈસા ભરો એટલે અમે તમને સંપૂર્ણ માહિતી આપશું. આ ભ્રષ્ટાચારીઓ સામે મેં જ્યારે આ કામગીરી આરંભી છે ત્યારે મને કોઈ બી સંજોગોએ સસ્પેન્ડ કરવા માટે આ એક માધ્યમ થકી આમાં મને સંડોવવામાં આવ્યો છે અને મારે આખી એમના શરણોમાં વહી જાઉં એટલે બાકીનાની જેમ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવા માટે આ તાલુકાની અંદર કદાચ એમને ખબર છે કે અશોક માંગરોળિયા કોઈ પણ સંજોગોએ દબાશે નહીં એટલે આમનો હથિયાર એક જ કે કોઈ પણ રીતના પોલીસને એક ફેરું પ્રેશર બતાવી દઈએ. એટલે હવે ભાઈ તમે પોલીસનું પ્રેશર બતાવી દીધું છે, જેલ અમે જોઈ લીધી છે, આનથી વિશેષ તમારીથી કાંઈ થઈ શકશે નહીં. આ બધું કરવાનું કારણ શું? આ બધું કરવાનું તમારી સામે સંપૂર્ણ આ ફાઇલ રાખી છે, સંપૂર્ણ રિપોર્ટ આપ્યો છે. મને કોઈ બી સંજોગોએ ભ્રષ્ટાચાર આ એમના જે થઈ રહ્યા છે એ ભ્રષ્ટાચાર હું એક જ રોકી શકું એમ એટલી મારી સક્ષમતા સાથે ત્યારે ચાલુ કરી હતી. એટલા માટે મને આ કેસમાં સંડોવવામાં આવ્યો. મારા મોબાઈલમાંથી
એક પણ જગ્યાએ વાયરલ નથી થયું. સિંગલ લાર્જેસ્ટ પાર્ટીમાં વોટ્સએપમાં ફેસબુકમાં નથી આવ્યું. આ માધ્યમ કૌશિકભાઈ સામે જે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે જગજાહેર છે, પેપરમાં આવ્યું છે. ટાવર રોડે ભાઈ કોની દુકાન છે, કોના મિત્ર છે, સ્પષ્ટ આવેલું છે. છતાં એમની સામે કેસ નહીં, મારી સામે ફરિયાદ ને અને સાથે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભાઈ તમને લેટર કોણે મોકલ્યો હતો? મને લેટર સોશિયલ મીડિયાના માધ્યમથી આવેલો હતો. તમારી ભૂમિકા હું લેટર કાર્ડમાં આરોપી કેમ બનાવ્યા તમને? હવે એ તો મેં તમને સ્પષ્ટ કીધું કે ભ્રષ્ટાચાર સામે મેં જે ઝુંબેશ ચાલુ કરી છે એને માટે મને આમાં સામેલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પાછી પત્રકાર પરિષદ બોલવાની આવશે ત્યારે આનથી વધારે પુરાવા સાથે મેં જે આગળની કામગીરી, આજે તારીખ 29 તારીખ છે, મેં 12મા માસમાં અને 11મા માસમાં આરટીઆઈ કરેલી છે, એના રિપોર્ટ તમને આપીશ, એના પ્રૂફ સાથે આપીશ કે આ ભ્રષ્ટાચારીઓ સામે મેં જ્યારે કામગીરીની ઝુંબેશ ચાલુ કરી છે ત્યારે આ કામગીરી, ભ્રષ્ટાચારની ગંગા ક્યાંથી વહે છે આપ બધા સારી રીતે જાણો છો અને એના દબાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. 5 લાખનું કંઈક કોર્ટમાં કેસ ચાલે તમારે, એ શું મુદ્દો છે? એમાં હું નિર્દોષ પુરવાર થયો છું. નિર્દોષ પુરવાર થઈને પાછો ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે આરૂઢ થઈ ગયો હતો. બીજી વખત હું ચૂંટણી એ લોકોની સામે બહુમતીથી, બહુમતી નહીં પણ સંપૂર્ણ કચડીને જેને કહેવાય કે એમની ડિપોઝિટ ડૂલ થઈ ત્યાં સુધી ઓલાથી જીતેલો છું. મારી સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ હોય તો હું આટલી રીતના ગામજનો અને નગરજનો મારી સાથે ન રહી. આપ મારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે. આ રોડ આપ શ્રી જોઈ લ્યો કે આ રોડના 4 વર્ષ થયા છે, ક્યાંય પણ બાજુમાં જ આપણે બહાર નીકળશું, તમે કયો તે રોડ ઉપર ચાલવા હું ત્યાર છું. તમે કયો એ રોડ ઉપર આપણે સીસીટીવી તમારા બધા જ વિડીયોના માધ્યમથી આપ જોઈ લ્યો. ક્યાંય પણ નબળું કામ હોય તો આજીવન રાજકારણ નહીં કરવા મારી તૈયારી છે, આજીવન રાજકારણ નહીં કરવા તૈયારી છે. આપ બધાની સમક્ષ હું મારા દાવા સાથે રજૂ થાઉં છું. આટલી હદે તમને હેરાન કરવામાં આવ્યા છે તો તમારી પાસે કોઈ પહેલા પૈસાની કોઈ માગણી કરી છે જેના કારણે બિલ અટકાવવામાં આવ્યા છે, કામ રોકી દેવામાં આવ્યા છે? તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ગત વખતે મારી સાથે ઉપસરપંચમાં હતા. ખૂબ એમણે બાકીના જે ત્યારે ગ્રામ પંચાયત અલગ થઈ અને અલગ થઈને મારે બાકીના બધા કામો માટે 5 હાઈકોર્ટની અંદર કેસ અલગ અલગ પ્રકારના હાલતા હતા અને એ બધા હું જોતો હતો અને કામગીરીમાં ખાસ ધ્યાન નહોતો આપી શકતો. તો એમાં એમણે ઘણા કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લીધેલા છે અને આ પ્રૂફ સાથેના વિષયો છે. પણ ગત બોડીનો વિષય હતો એટલે આપણે એ વિષય અત્યારે હું આજની તારીખે એમની સાથે સમજૂતી માટે કૌશિકભાઈ વેકરિયાએ 5 વખત મને સૂચના આપેલી હતી પણ મેં કીધું ભાઈ એમની સાથે આજે નહીં કાલે નહીં, મારે કામ ભ્રષ્ટાચારયુક્ત કે નબળા કામ કરવા નથી, એટલા માટે હું સમજૂતીમાં બેસો નહીં. એટલા માટે સંપૂર્ણ મને જો હુકમીથી અને પરાયણે આ વિષયમાં દાખલ કરીને અને સસ્પેન્ડ કરાવવામાં આવ્યું છે. કોર્ટમાં હાજર કર્યા હતા ત્યારે આ લેટર કાર્ડને લઈને કોઈ રજૂઆત કરેલી? લેટર કાર્ડને લઈને અમને કોર્ટની અંદર પૂછવામાં જ નથી આવ્યું. અમે એસપી સાહેબની સામે જ્યારે રજૂ કર્યા ત્યારે અમને સામાન્ય પૂછપરછ થઈ હતી, વિશેષ કાંઈ પૂછપરછ થઈ નહોતી. પરંતુ આ વિષય સાથે મને કોઈ નિસ્બત કે મેં આપને સમક્ષ કીધું કે ભાઈ સોશિયલ મીડિયામાં કૌશિકભાઈએ લેટર જાહેર કરેલો છે રાઘવજી પટેલનો, ખેડૂતોને અમે આવતા મહિનામાં આમ આપશું. તો આ જિલ્લાને અન્યાય થયો છે, ખેડૂતો સાથે અન્યાય થયો છે, તો એ પણ સોશિયલ મીડિયાનો જ વિષય છે ને, તો એમની પાસે ઉપર પણ ફરિયાદ થવી જોઈએ. એમની જગ્યાએ અમારી ઉપર ફરિયાદ કેમ? અમે કોઈ એવું ક્રિમિનલ કામ નથી કર્યું, એવું કોઈ ભૂંડું કામ નથી કર્યું. માત્ર એમની ઉપર ન થાય તો અમારી ઉપર કેવી રીતના થઈ શકે? પોલીસ દ્વારા તમને મારવામાં આવ્યો છે? ના, મેં નિલેશભાઈ સાહેબને નિવેદન આપેલું છે કે મને કોઈ પણ પ્રકારનો માર મારવામાં નથી આવ્યો. હા, મારી સામે મનીષભાઈને ફટકારવામાં આવ્યા હતા. અશોકભાઈ, જે ફરિયાદી જે કિશોરભાઈ જે છે એમનો લેટર નો ગેરઉપયોગ થયો અને એમણે એવું કીધું, ત્યારબાદ તેમણે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી. તો પોલીસ તપાસ દરમિયાન આપના નામ ખુલ્યા છે. મને અહીંયા પોલીસ દરમિયાન નહીં, આપ સોશિયલ મીડિયામાં જાઓ, મને ધરપકડ પહેલાં મારા ફોટા આવી ગયેલા છે, મારા જીતુભાઈના અને મારા ઉપસરપંચ લક્ષ્મણભાઈના. આ 3ના ફોટા મને ઘેરેથી ગાડીમાં બેઠો એ સાથે ફોટા આવી ગયા હતા. ત્યારથી જીતુભાઈને મેં કહી દીધું હતું કે આપણો લાંબો ફેરો ચાલુ થઈ ગયો છે. એ સોશિયલ મીડિયામાં કૌશિકભાઈ વેકરિયાના ભાઈ ઉમેશ વેકરિયાનું છે, એમાં તમે ચેક કરી લેજો.
સોશિયલ મીડિયામાં અમારી ઘેરે પોલીસ હોય ત્યાં અમે કેવી રીતના આરોપી થઈ જઈએ ભાઈ? અમારી ઉપર એફઆર 5 વાગ્યે 4:45 દાખલ થાય છે અને તમે રાત્રિના કેવી રીતના આરોપીને બતાવી દો છો? સોશિયલ મીડિયામાં આવેલું છે. તમે ક્યાંય ને ક્યાંય આની સાથે સંકળાયેલા છો. કોઈ પણ રીતના અમને ભોગ બનાવીને અને ઉપલા નેતાઓને કાપીને અને તમારો ડંકો વગાડવો છે. ભાઈ સામી સાથીએ હાલજો હવે. તું ખાતરા મને તો કાંઈ લેવા દેવા નહોતો, પણ રાજકીય હાથો બનાવીને અને આમાં ખીચ કરી દીધા છે. મારે કોઈ બીજો કાંઈ ખાવા જ નહોતો અને મારો કોઈ આમાં રોલ નથી. તમને પોલીસ દ્વારા કાંઈ માર મારવાનું મને પોલીસ દ્વારા માર મારવામાં નથી આવેલા. મને પૂછપરછ પણ નથી કરેલી. મને ખાલી ઓનલી ફોર ખીચ કરી દીધો.